એક દેશ એક ચૂંટણી ચર્ચાનો વિષય તો છે જ. એ રીતે એક પ્રકારનું આ લોકતાંત્રિક ઢાંચાને વધુ મજબૂત કરવા માટેનો આ રિફોર્મ છે કે ખાલી 5 જ વર્ષમાં 55-60 હજાર કરોડના બદલે 1,35,000 કરોડ ખર્ચનો અંદાજ છે ચૂંટણી પંચનો. તો દેશનો જીડીપી 1.5% વધે, જે તે રાજ્યના અને દેશના વિકાસના નિર્ણયો એક સાથે મળીને લઈ શકે. મીડિયાનો પણ આમાં મોટો રોલ છે પ્રચાર પ્રસારમાં. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે નંદની. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને જે હાલ આમ તો ચર્ચાનો વિષય છે, વન નેશન વન ઇલેક્શન. એક દેશ એક ચૂંટણી ચર્ચાનો વિષય તો છે જ, સાથે ભારતની જરૂરિયાત પણ છે. દર થોડા મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણી યોજાઈ રહી છે, જેના કારણે વિકાસ કાર્યોને અસર થાય છે. નવેમ્બર 2020માં પીએમ નરેન્દ્ર મોદીએ 80મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સને સંબોધન કરતી વખતે વન નેશન વન ઇલેક્શનનો ઉચ્ચાર કર્યો હતો. કેન્દ્ર સરકારનો દાવો છે કે વન નેશન વન ઇલેક્શન, એક ચૂંટણી એક દેશ સુધારાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે. આનાથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે, વિકાસ કાર્યોમાં વેગ આવશે અને સરકારી કર્મચારીઓને વારંવાર ચૂંટણી ફરજમાંથી મુક્તિ મળશે. જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા વન નેશન વન ઇલેક્શનને પ્રોત્સાહન આપવામાં આવે છે. આપણી સાથે ડોક્ટર અનિલ પટેલ જોડાયા છે. આપનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. અનિલભાઈ, હું સૌથી પહેલા ચર્ચામાં શરૂઆત કરીશ કે વન નેશન વન ઇલેક્શન શું છે અને તેનો અર્થ શું થાય છે? વન નેશન વન ઇલેક્શન એટલે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી, જે ચૂંટણીઓની સાયકલ 5 વર્ષમાં અનેક વખત થાય છે, એના બદલે લોકસભા અને દેશના બધા જ રાજ્યો અને અંડરટેકિંગ્સ જેટલા છે એ વિધાનસભાની એક સાથે ચૂંટણી. જો સાચા અર્થમાં જોવા જઈએ તો કેન્દ્ર સરકારનું એક આ ડેમોક્રેટિક રિફોર્મ્સ છે. જે રીતે નરેન્દ્રભાઈની સરકાર રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના આધારે કામ કરી રહી છે, એ રીતે એક પ્રકારનું આ લોકતાંત્રિક ઢાંચાને વધુ મજબૂત કરવા માટેનો આ રિફોર્મ છે. આમાં આ ચૂંટણી એક સાથે કરવી એ ફક્ત સરકારનો ખર્ચ ઘટાડવો કે કોડ ઓફ કન્ડક્ટના કારણે પડતી મુશ્કેલીઓને અવરોધો કરતાં પણ એનાથી ઉપર ઉઠીને એક પ્રકારની રાજકીય સ્થિરતા, સુશાસન અને વિકાસ માટે આવનારા જે 2047નું નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે ભારતનું, એ સપનું પૂર્ણ કરવા માટેના જે જુદા જુદા સ્ટેપ્સ લીધા છે, એમાંનું આ એક સ્ટેપ છે કે જેના આધારે આ દેશ અખંડિતતા અને મજબૂતીમાં વિશ્વમાં આગળ વધે. અનિલભાઈ, વન નેશન વન ઇલેક્શન લાગુ કરવાથી ભારતમાં ચૂંટણી પ્રક્રિયામાં કેવા ફેરફાર આવી શકે? આમાં ચૂંટણી પ્રક્રિયામાં આમ જોવા જાવ તો કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી, પરંતુ આઝાદી પછી 1951થી 67 સુધી દર 5 વર્ષે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે થતી હતી. એ સાયકલ કમનસીબે કેટલીક જગ્યાએ લોકસભાની ચૂંટણી શ્રીમતી ઇન્દિરાજીએ 11 મહિના વહેલી આપી, કેટલાક રાજ્યોમાં 356મી કલમ લગાડવામાં આવી એટલે સરકારો બરખાસ્ત થઈ, અને કેટલાક રાજ્યોનું વિઘટન થયું, જેમ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો અલગ અલગ થયા. એના કારણે આજે 7 ચૂંટણીઓની સાયકલ તૂટી ગઈ. એ સાયકલ ફરી એક વખત રિસેટ કરવાનો, એટલે ટાઈમિંગ જે છે ચૂંટણીઓનો, લોકસભા અને વિધાનસભાનો એક સાથે કરવાની આ પ્રોસેસ છે. અધરવાઇઝ ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ ફેરફાર નથી. ચૂંટણીના જે સંવિધાને અધિકારો આપ્યા છે મતદારોને, કે રાજ્યોના જે ફેડરલ સ્ટ્રક્ચરના અધિકાર છે, એમાં પણ કોઈ ફેરફાર નથી. ફક્ત અને ફક્ત એક સાથે ચૂંટણીઓ થાય એની વ્યવસ્થાઓ ઊભી કરવા માટેનું આ અભિયાન છે. વન નેશન વન ઇલેક્શન અમલમાં લાવવાના ફાયદા અને એના નુકસાન શું હોઈ શકે? જો આમ જોવા જાઓ તો નુકસાન તો કશું નથી, પરંતુ જો ફાયદાનો વિચાર કરીએ તો જેમ વાત થઈ કે ભાઈ ખર્ચ પણ ઘટે છે સરકારોનો. સરકારોના ખર્ચની ઘટવાની સાથે સાથે જે પોલિટિકલ પાર્ટીઓ ચૂંટણીઓ લડી રહી છે, પછી રાષ્ટ્રીય પાર્ટીઓ હોય, પ્રાદેશિક પાર્ટીઓ હોય કે કોઈ વ્યક્તિગત રીતે કોઈ અપક્ષ લડી રહ્યા હોય, એ લોકોને જે વારંવાર ચૂંટણીઓ લડવા માટેનો એ લોકોને પણ ખર્ચ થાય છે.
કેન્દ્ર સરકારને 2019માં લોકસભા અને એ વખતે 5 રાજ્યોની વિધાનસભા સાથે હતી. ઓરિસ્સા, આંધ્ર, તેલંગાણા, સિક્કિમ આ બધા રાજ્યોની 55 થી 60,000 કરોડ ખર્ચ થયો હતો. 2024માં એ જ રીતે 5 રાજ્યોની સાયકલ હતી 5 વર્ષની, એટલે એ સાથે હતી. લોકસભાની ચૂંટણી હતી. નંદિની, આપને આશ્ચર્ય થશે જાણીને કે ખાલી 5 જ વર્ષમાં 55-60,000 કરોડના બદલે 1,35,000 કરોડ ખર્ચનો અંદાજ છે ચૂંટણી પંચનો. આ તો ચૂંટણી પંચનો ખર્ચ છે, પરંતુ જેમ મેં કીધું, પોલિટિકલ પાર્ટી, ઉમેદવાર, એના શુભેચ્છકો, જે કોર્પોરેટ ફંડિંગ થતું હોય એમની તકલીફો, તો એક પ્રકારે ખર્ચનો પણ એક આ વિષય છે જ. પરંતુ સાથે સાથે એક વર્ષમાં 5 ચૂંટણીઓ થવાના કારણે 5 વર્ષે એકના બદલે દર વર્ષે તમે જુઓ કે બધી જ પોલિટિકલ પાર્ટીઓ ઇલેક્શન મોડમાં હોય. એ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ પણ ઇલેક્શન મોડમાં હોય, વિપક્ષના પણ લોકો ઇલેક્શન મોડમાં હોય. એના કારણે જે મતદારોના જે કામ કરવાના છે અને જે મેનિફેસ્ટોમાં જે વચન આપ્યા છે એ પૂર્ણ કરવા માટે અનેક પ્રકારના અવરોધો ઊભા થાય છે. કોડ ઓફ કન્ડક્ટનો વિચાર કરીએ તો ચૂંટાયેલા પ્રતિનિધિ ગ્રાન્ટ પણ વાપરી શકાતી નથી. 3 થી 4 મહિના કોડ ઓફ કન્ડક્ટ લાગે, એવરેજ પીરિયડ. તો એ દરમિયાન કોઈ નવી યોજનાઓ ડિક્લેર થઈ ના શકે. તો એક પ્રકારે પોલિસી પેરાલિસિસ બી થાય અને જે કામગીરી છે એમાં અનેક પ્રકારના અવરોધો થાય. જેમ મેં ગ્રાન્ટનું કીધું, અને બધા જ લોકો ઇલેક્શન મોડમાં હોય. આના કારણે જે પ્રકારની મુશ્કેલીઓ થાય છે, એ મુશ્કેલીઓ જો એક સાથે ચૂંટણી થાય તો દેશમાં જે કરપ્શન મની છે એ પણ ઓછા થાય. હાઈ લેવલ કમિટી આદરણીય કોવિંદજીની જે છે એનો રિપોર્ટ જે છે, એ રિપોર્ટના આધારે ગણીએ તો જે 5 વર્ષમાં 5 થી 6 લાખ કરોડનો ખર્ચ જુદા જુદા રાજ્યો અને લોકસભાની ચૂંટણીનો ટોટલ થાય છે. એમાં જો બચાવ થાય તો દેશનો જીડીપી 1.5% વધે, મોંઘવારી ઘટે, ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ વધે, કારણ કે વારંવાર ફેક્ટરીઓ, ઓફિસોનું કામકાજ, સરકારી ઓફિસોનું કામકાજ બંધ થાય છે. તો આર્થિક ફાયદાઓ બી થાય છે. અને પોલિટિકલ સ્ટેબિલિટીની વાત કરું તો જે સરકારો ઉથલાવાના કાર્યક્રમ વર્ષો પહેલા ચાલતા હતા, જે તે સરકારો વખતે, હું નામ નહીં દઉં કારણ કે મારે રાજકીય વાત કરવી નથી, તો એ સરકારો ઉથલાવાનું બી બંધ થઈ જાય, કારણ કે આમાં પીરિયડ તો ફિક્સ જ છે. સરકાર તમે કદાચ કોઈક કારણથી ઉથલાઈ અથવા ભંગ થઈ તો પણ એને બાકીના ટેન્યુઅર માટે, એટલે 5 વર્ષનો જે બાકીનો ટેન્યુઅર છે એના માટે જ એને એ અધિકાર પ્રાપ્ત થાય છે. તો પોલિટિકલ સ્ટેબિલિટી બી થાય છે અને પર્યાવરણની રીતે પણ એના અનેક ફાયદા થાય છે. વન નેશન વન ઇલેક્શનથી ચૂંટણી લડવા માટે રાજકીય પક્ષોને કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ? મને એવું લાગે છે કે જે પ્રકારે દરેક ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો તૈયારી કરતા હોય છે એ જ પ્રકારે તૈયારી કરવી જોઈએ. કારણ કે આમાં ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી. જે સંવિધાને જે અધિકારો આપ્યા છે, એ પછી પ્રાદેશિક પક્ષો હોય કે રાષ્ટ્રીય પક્ષો હોય, એ બધાના અધિકાર એ પ્રકારેના છે. કોઈ વ્યક્તિને અપક્ષ પણ લડવું છે તો પણ એ જ પ્રકારના અધિકારો છે. જો 5 વર્ષે ચૂંટણી આવતી હોય નંદિની, તો કેન્દ્ર અને રાજ્ય સરકારો એક સાથે મળીને જે તે રાજ્યના અને દેશના વિકાસના નિર્ણયો એક સાથે મળીને લઈ શકે. વારંવાર ચૂંટણીઓ આવવાના કારણે જુદા જુદા રાજ્યની ચૂંટણીઓ અલગ અલગ સમયે હોય, તો એ રાજ્યોની પોલિટિકલ પાર્ટી, પછી પ્રાદેશિક હોય કે રાષ્ટ્રીય હોય, એ પોતાના રાજ્યના સંદર્ભમાં એવા પ્રકારના નિર્ણયો લે છે કે જેથી રાષ્ટ્રીય હિતોને પણ નુકસાન થાય. પરંતુ જો સાથે ચૂંટણી હોય તો હું તમને ઉદાહરણ આપું કે કાવેરી જળનો એક વિષય છે, તો બંને રાજ્યોની ચૂંટણી અલગ અલગ ટાઈમે થાય છે. એટલે એ પોતાના મતદારોની ભાવનાઓને કેટલિસ્ટ કરવા માટે એ જુદા જુદા રીતે બંને રાજ્યોએ વિષયો ઉઠાવે છે. જો એક સાથે ચૂંટણી હોય તો એ જ પક્ષના લોકો બીજા રાજ્યમાં પણ ચૂંટણી લડતા હોય, તો સ્વાભાવિક છે કે એમણે દેશ હિતના અને રાજ્ય હિતના સંદર્ભમાં એક સરખા મેનિફેસ્ટો બનાવવા પડે, એક સરખા નિર્ણયો લેવા પડે. જે પોલિટિકલ ગિમિક્સ
પ્રચારનું ચાલે છે. હમણાં જ આપણે જોયું કે શ્રીમાન દિલ્હીના એક મુખ્યમંત્રીએ એવું કીધું, પૂર્વ મુખ્યમંત્રીએ, કે યમુના મેં હરિયાણા વાલોને જહર મેલા દિયા. તો આ પ્રકારની પણ પ્રચાર એના કારણે ઓછો થાય, કારણ કે જો હરિયાણા અને દિલ્હીની એક સાથે વિધાનસભાની ચૂંટણી હોય, કારણ કે એ જ પાર્ટીને હરિયાણામાં પણ ચૂંટણી લડવાની છે, તો જે દેશની ઇન્ટિગ્રિટી જે છે, એકતા અને અખંડતાની સામે જે જુદા જુદા પ્રકારના પ્રશ્નો ઊભા કરે છે, એ લોકો પર સંયમ આવી જાય. અનિલભાઈ, મારો સવાલ તમને બીજો એવો હશે કે વન નેશન વન ઇલેક્શનથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટાયા પછી જે મતદારોની અનદેખી તો ના કરી શકે? જો આ એક સ્વાભાવિક પૂછાતો પ્રશ્ન છે, અને એક જનમાનસમાં એક માન્યતા છે કે ચૂંટાયેલો પ્રતિનિધિ ફક્ત 5 વર્ષે જ આવે છે. હવે આ માન્યતા કેમ બની છે, એ કદાચ કોઈ ઇતિહાસમાં આવા બધા બનાવો બન્યા હશે, એ ખોટી પણ નહીં હોય, પરંતુ મારું એવું સ્પષ્ટ માનવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ 4.5 વર્ષ સુધી એના મત વિસ્તાર, ધારાસભ્ય હોય કે સાંસદ હોય, એના મત વિસ્તારની જરૂરિયાત માટે પૂર્ણ સમય એમાં ફાળવે, એને વારંવાર બીજા રાજ્યોમાં કે અન્ય જગ્યાએ પ્રચાર માટે ના જવું પડે, નંબર 1. નંબર 2, કેટલીક પોલિટિકલ પાર્ટીઓ એ પોતાના પ્રતિનિધિનું રેગ્યુલર ઘડતર કરતી હોય છે, અને એ ચૂંટાયેલા પ્રતિનિધિની સંવેદનશીલતા પોતાના મતદાર પ્રત્યે કેટલી છે એનો પણ આમાં આધાર છે. જે સંવેદનશીલ પ્રતિનિધિ છે એ સતત સંપર્કમાં રહેતો હોય છે. પોલિટિકલ પાર્ટીના ચૂંટાયેલા પછી કોઈ પણ પક્ષના હોય, એ ધારાસભ્યો કે સંસદ સભ્યો પોતાનું કાર્યાલય પણ ખોલે છે, તો એ કાર્યાલયના માધ્યમથી પણ એ સતત લોકોની વચ્ચે સંપર્કમાં હોય છે. જુદા જુદા પ્રકારના સામાજિક કાર્યક્રમો થતા હોય, ધાર્મિક કાર્યક્રમો થતા હોય, આપણે જોયું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ એમાં જતા હોય છે. એ રીતે સમાજના પ્રતિનિધિઓ સમાજ સાથે ધાર્મિક કાર્યક્રમો હોય તો વિશાળ સમૂહ સાથે પણ સંપર્કમાં હોય છે, અને ત્યાં જાય એટલે સ્વાભાવિક છે કે લોકો પોતાના પ્રશ્નો, પોતાની વાત, આ બધું રજૂ તો કરતા જ હોય છે. એટલે આમ જોવા જાઓ તો પૂર્ણ 5 વર્ષ એ વ્યક્તિને પોતાના મત વિસ્તાર માટે ફોકસ કરવાનો એક અનુકૂળતા ઊભી થાય છે, અને જે પ્રતિનિધિને ફરી પણ ચૂંટણી લડવી છે, એ પ્રતિનિધિએ તો લોકોની વચ્ચે સતત રહેવાનું જ હોય છે. વધારાનો મુદ્દો કહું તો હવે જુદા જુદા મીડિયાના માધ્યમથી પણ પ્રતિનિધિ પોતાનો રાઉન્ડ હોય, સંપર્ક રાઉન્ડ હોય, તો એની જાહેરાત કરતા હોય છે. અમારો હું ચૂંટાયેલો પ્રતિનિધિ હતો, આ જ વિસ્તારમાં હતો, નવરંગપુરામાં 10 વર્ષ રહ્યો, તો અમે સતત દર રવિવારે ડોર ટુ ડોર રાઉન્ડ લેતા હતા. એટલે ક્યાંક કોઈકની સમસ્યા હોય, ક્યારેક કેટલીક સોસાયટીની એક સાથે ગ્રુપ મિટિંગ કરાવીએ, 15-20 સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સાથે, એમની સાથે ઇન્ટરેક્શન થાય, જે સામાન્ય પ્રશ્નો ડે ટુ ડે છે એનું ત્યાં જ સમાધાન થાય. તો ચૂંટાયેલા પ્રતિનિધિની સક્રિયતા બાય એન્ડ લાર્જ રહેતી હોય છે, પણ એક જનમાનસમાં એક ભાવના બનેલી છે, અને હું એવું માનું કે પ્રતિનિધિ પણ જવાબદારી છે કે આ ભાવના ક્રમશઃ નાબૂદ. એક દેશ એક ચૂંટણી, તેનાથી રાજકીય અસ્થિરતામાં શું ફેરફાર આવી શકે? એ સ્વાભાવિક છે કે દાખલા તરીકે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે થઈ, તો જેમ મેં કીધું અગાઉ, તો દરેક પોલિટિકલ પાર્ટીના પ્રચારની સિસ્ટમમાં એ રાજ્યનું હિત અને દેશના હિતનું વિચારે, એ પડોશના રાજ્યનું હિત પણ વિચારતા હોય, કારણ કે બાય એન્ડ લાર્જ તો રાષ્ટ્રીય પોલિટિકલ પાર્ટી જે છે એને તો આખા દેશમાં લડવાનું છે. આપણા ત્યાં પ્રાદેશિક પાર્ટીનું પણ એટલું જ મહત્વ છે. અને આ જે સાયકલ ચેન્જ થવાની છે, એમાં સંવિધાને જે રાજ્યોના અધિકાર આપ્યા છે એમાં કોઈ પણ ફેરફાર નથી. સાચા અર્થમાં કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને એક કામ કરી શકે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. જે પ્રાદેશિક પક્ષો છે તેના અસ્તિત્વનું શું થાય? જો પ્રાદેશિક પક્ષો મોટે ભાગે જે તે રાજ્યોમાં ચૂંટણી લડતા હોય છે, કેટલાક પ્રાદેશિક પક્ષો એવા છે કે જે અન્ય રાજ્યો, ધારો કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ ચૂંટણી લડી હતી, હરિયાણામાં પણ લડી હતી, કેજરીવાલ પોતે યુપીમાં જઈને પણ લડ્યા હતા, બીએસપી પણ અહીંયા ગુજરાતમાં લડી હતી, અને જુદા જુદા રાજ્યોમાં લડે છે, દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર.
તો બધી જ પોલિટિકલ પાર્ટીઓ પ્રાદેશિક પાર્ટી હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક લડતા હોય છે. પરંતુ સાથે ચૂંટણીઓ થાય તો આપણે જાણીએ છીએ કે ભાઈ આમાં ધનબળની પણ જરૂરિયાત હોય છે, મની પાવર, હા મેન પાવરની પણ જરૂરિયાત હોય છે. ચોક્કસ. તો જે પ્રાદેશિક પક્ષોને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે અલગ અલગ સમયે અલગ અલગ મની પાવર બી જોઈએ અને મેન પાવર બી જોઈએ, એના બદલે એ એક જ મેન પાવર દ્વારા અને એક ચોક્કસ ખર્ચ દ્વારા એ જે તે વિસ્તારમાં ફોકસ કરીને એ પોતે ચૂંટણીઓ લડી શકે. તો ખરેખર તો રાષ્ટ્રીય પાર્ટીઓ જે એક બે છે કે જેની પાસે મની પાવર બી છે અને મેન પાવર બી છે, એના બદલે આ પ્રાદેશિક પક્ષોને તો ખરેખર તો વધારે ફાયદો થવાનો છે. મારો તમને બીજો પ્રશ્ન એવો હશે કે લઘુમતી અને છેવાડાના મતદારોના અધિકારો છીનવાઈ નહીં શકાય? જો નંદિની, આમાં ચૂંટણીમાં જે સરકાર, કેન્દ્ર સરકાર પાસે જે પાવર છે, અધિકાર છે, એ અધિકારમાં આ વિધાનસભા લોકસભાનો જે પીરિયડ છે એ પીરિયડને સિંક્રોનાઇઝ કરવા માટે સંવિધાનમાં ફેરફાર થવાનો છે. સંવિધાને મતદારોને આપેલો અધિકાર એમાં કોઈ પણ ફેરફાર થવાનો નથી. સંવિધાને ફેડરલ સ્ટ્રક્ચરમાં રાજ્યોના અધિકાર, એની જે ઓટોનોમી છે, એમાં પણ કોઈ પણ ફેરફાર થવાનો નથી. તો સંવિધાને લઘુમતી હોય કે એસસી એસટી હોય કે ઓબીસી હોય કે કોઈ પણ છેવાડાના કોઈ ગરીબ માનવી બી હોય આર્થિક રીતે, એનો જે મત આપવાનો અધિકાર છે એ સંવિધાને આપેલા અધિકાર પ્રમાણે છે. નંબર 1, એ વ્યક્તિ સંવિધાનના અધિકાર પ્રમાણે ચૂંટણી લડવી હોય તો પણ લડી શકે છે અપક્ષ તરીકે, વ્યક્તિગત રીતે. એ વ્યક્તિ કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં લઘુમતી જોડાઈને પણ એ પક્ષ દ્વારા પણ ચૂંટણી લડવી હોય તો લડી શકે છે. તો સંવિધાન રીતે મતદાતાઓના ચૂંટણી લડવા કે મત આપવાના અધિકારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. વન નેશન વન ઇલેક્શનથી પર્યાવરણને શું ફાયદો છે? ખૂબ સુંદર પ્રશ્ન છે, કારણ કે લોકો આ પર્યાવરણના સંદર્ભમાં તો વિચારતા જ નથી. વન નેશનના વન ઇલેક્શનના જે અનેક ફાયદાઓ છે એમાં એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ જળવાયુ પરિવર્તનમાં પણ આપણે જો એક સાથે ચૂંટણી થાય તો મોટું યોગદાન આપી શકે દેશ. વિશાળ દેશ છે, 98 કરોડ મતદારો અત્યારે છે અને 10,50,000 કેન્દ્રો છે, બૂથ છે કે જ્યાં આગળ આ વોટિંગ થાય. તો તમે જુઓ કે એ મતદાન માટે કેટલું મોટું ટ્રાન્સપોર્ટેશન થાય. એ સરકારનું બી થાય, વારંવાર થાય, એ મતદાતાઓનું બી થાય, પોલિટિકલ પાર્ટીઓનું બી થાય. તો બળતણનો વપરાશ જે છે, ફ્યુઅલ કન્ઝપ્શન, એ પણ આમાં ઓછું થાય. ઘટી જાય. બીજું આપણા બધાનો અનુભવ છે કે એક નોઇઝ પોલ્યુશન ઊભું થાય છે, માઇકો અને પ્રચારની રિક્ષાઓના તે બધું. તો એ નોઇઝ પોલ્યુશન પણ વારંવાર જે ઊભું થાય છે ઓછું થાય. ઘણી વખત વિદ્યાર્થીઓની પરીક્ષા હોય, કોઈ અશક્ત બીમાર લોકો હોય, સતત એ તો તમારું 10 વાગ્યા સુધી તો ચાલવાનું જ છે આખો દિવસ. તો એ નોઇઝ પોલ્યુશન ઓછું થાય. અને વારંવારની ચૂંટણીના કારણે ચૂંટણી પંચે પણ એનું સાહિત્ય વારંવાર છપાવવું પડે, પોલિટિકલ પાર્ટીએ પણ વારંવાર સાહિત્ય છપાવવું પડે, પત્રિકા, પુસ્તિકા, પછી મતદાનની સ્લીપો. તો એ છાપકામનો ખર્ચ અને એ કાગળનો કેટલો બધો ખર્ચ થાય, કેટલા વૃક્ષો આપણે બચાવી શકીએ. નંદિની, એક રિપોર્ટ મેં વાંચ્યો હતો કે ટોટલ દેશમાં જે 100 રૂપિયાનો ખર્ચ થાય છે એની સામે 0.24 એ કાર્બન પોલ્યુશન થાય છે, એટલે CO2 નું પ્રોડક્શન થાય છે. વિચાર કરો કે 5 લાખ કરોડનો ખર્ચ 5 વર્ષમાં થાય તો 12 લાખ ટન પોલ્યુશન થાય કાર્બન પાર્ટિકલ્સનું, કારણ કે એટલું CO2 પ્રોડક્શન થાય. એનો અર્થ કે આપણે 5 વર્ષમાં 12 લાખ વૃક્ષોને કાપી નાખીએ છીએ. 12 લાખ વૃક્ષો જ્યારે તમે વાવો ત્યારે તમને આમાંથી મુક્તિ મળે. તો જે રીતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ 2070 સુધીમાં 0 કાર્બન ડિસ્ચાર્જનું જે લક્ષ્યાંક નક્કી કર્યું છે, એનું પણ આ એક મોટું રિફોર્મરી સ્ટેપ છે કે જો સાથે ચૂંટણી થાય તો આપણું ઇનડાયરેક્ટ યોગદાન, પછી એ મુદ્રણ હોય, નોઇઝ પોલ્યુશન હોય, ફ્યુઅલ કન્ઝપ્શન હોય. તમે જો ડિજિટલ કેમ્પેનિંગ બી બહુ થાય છે, મીડિયા પણ ખૂબ કરે છે, પોલિટિકલ પાર્ટી બી.
તો ત્યાં કેટલો બધો ઇલેક્ટ્રિસિટીનો વપરાશ થાય છે. હા. આજે કદાચ રોડ ઉપર પ્રચારમાં જે થાય છે ઇલેક્ટ્રિસિટી એના કરતાં પણ વધારે થાય છે. તો ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન છે એ પણ આમાં ઘટે છે. મને લાગે છે કે એન્વાયરમેન્ટમાં આની ખૂબ મોટી અસર થાય એવું લાગે છે. વન નેશન વન ઇલેક્શનથી શું લોકતંત્રની વિરુદ્ધ છે? જો લોકતંત્રની વિરુદ્ધ હોય તો સંવિધાન કર્તાઓએ હજારો કલાકની ચર્ચા પછી જે સંવિધાન બનાવ્યું એમાં 1951 થી 67 સુધી સતત 5 વર્ષે ચૂંટણી થતી હતી. તો જો એ વખતે લોકતંત્રની વિરુદ્ધ નહોતું તો અત્યારે જો સાથે થાય તો લોકતંત્રની વિરુદ્ધ કેવી રીતે ગણાય? બીજું કે આ સાથે કરવા માટે તે સંવિધાનિક સંસ્થાઓ છે. એમાં 1983માં ઇલેક્શન કમિશને પણ કીધું, જ્યારે તો કોંગ્રેસનું હતું શાસન, ત્યારબાદ નીતિ આયોગે પણ આને સમર્થન કર્યું. જુદા જુદા જે પંચો જે સરકારના બન્યા છે, ઓફિશિયલ સંવિધાનિક સંસ્થાઓના, એ બધા જ લોકોએ આને સમર્થન કર્યું છે. આદરણીય કોવિંદજીની હાઈ લેવલ કમિટી જે બની હતી એણે પણ સમર્થન કર્યું છે. દેશના પૂર્વ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસો, રાજ્યોના ચીફ જસ્ટિસો, ચૂંટણી કમિશનરો રાજ્યના દેશના, આ બધા લોકોએ સમર્થન કર્યું છે. તો જો અસંવિધાનિક હોય તો કદાચ આ બધા લોકોનું સમર્થન ન હોય. મને લાગે છે કે એક સંવિધાનિક ઢાંચાને વધુ મજબૂત કરવા માટે એક જબરજસ્ત રિફોર્મ છે અને પ્રજાનું પણ મોટું સમર્થન મળી રહ્યું છે. મને લાગે છે કે સરકાર આમાં આવનારા સમયમાં ખૂબ સારી રીતે આગળ વધશે. અનિલભાઈ, અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો, વન નેશન વન ઇલેક્શન માત્ર ચૂંટણીનો સમય જ નહીં પણ દેશની પ્રગતિ માટે પણ એક મોટું પગલું બની શકે છે. જ્યારે દેશના નાગરિકો એક સાથે મતદાન કરે ત્યારે એક નવી એકતા અને વિકાસ સરળતાથી મળી રહેશે. જો કે આ પ્રસ્તાવ સાથે જોડાયેલા પડકારો અને પ્રશ્નો પર પણ ચર્ચા જરૂરી છે. હવે એક દેશ અને એક ચૂંટણી, એનો નિર્ણય હવે આપણા મતદારો પર નિર્ભર છે. તો ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.